Good morning, my dear students. Sri Kanya Prathmik Vidyalaya, Standard 7, Unit number 4. Yes, no, yes. Q of yes, no, yes, no, yes, no. ક્વેશ્ચનના આન્સર આપો હા અથવા નાની અંદર, એવું યુનિટનું નેમ હતું. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6 સુધી કમ્પ્લીટ કર્યું, 5 and 6 સુધી કમ્પ્લીટ કર્યું. આજે એક્ટિવિટી 7 જોવાના છે. 7ની અંદર એક્ટિવિટી 7માં રીડ એન્ડ અરેન્જ, એટલે કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે બે ફ્રેન્ડ હોય છે, કવિતા અને કેતકી નામની બે ગર્લ હોય છે. એ કેતકી કવિતાને પત્ર લખે છે, પણ એનો ભાઈ લેટરના એટલે કે પત્રના ટુકડા કરી નાખે છે. એ આપણે ગોઠવીને આજે સમજવાનો છે. જોઈએ, અહીંયા ગોઠવી દીધેલા પત્ર અહીંયા આપેલો છે, સામે સ્ક્રીન ઉપર ગોઠવી દીધેલો પત્ર છે. ડિયર કવિતા, ફ્રોમ કેતકી ટુ કવિતા, એટલે કે કેતકીને કવિતાનો પત્ર. કેતકી કવિતાને પત્ર લખે છે, એની અહીંયા વાત કરે છે. ડિયર કવિતા શું કહે છે? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ સફરિંગ? હાઉ આર યુ? પેલા તો શું કહે છે ડિયર કવિતા? ડિયર કવિતા, પ્રિય કવિતા, વહાલી કવિતા, હાઉ આર યુ? તું કેમ છે? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સર્વ કોલ્ડ? શું કે છે, હવે તને સારું છે કે હજી ખૂબ શરદીથી તું હેરાન થાય છે? આઈ એમ ગોઈંગ ટુ ફોર શોપિંગ વિથ માય મધર. હું મારી માતા સાથે ખરીદી કરવા જઈ રહી છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? શું કે છે કવિતા કેતકીને કે તને બજારમાંથી કંઈ જોઈએ છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી ફોર મી, કે હું મારા માટે એક સેટ એટલે એક જોડી ચણિયા ચોરી લેવાની છું, ખરીદવાની છું. નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર. નવરાત્રી નજીકમાં જ છે. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. તેથી હું તેની તૈયારી કરી રહી છું. યુઝ્યુઅલી વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન અ વીક ઇન એડવાન્સ. આમ તો અમે એક અઠવાડિયા અગાઉ તૈયારી શરૂ કરી દીધી છે. એવી કવિતા કેતકીને નવરાત્રીની શોપિંગ માટે બહાર જવાની છે, માર્કેટમાં જવાની છે, એવી રીતના એને પત્ર લખે છે. આગળ જોઈએ શું થાય છે. ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રી? કવિતા કેતકીને પૂછે છે, શું તને ખબર છે ફેસ્ટિવલ ઓફ નવરાત્રી એટલે કે નવરાત્રીનો તહેવાર શું છે? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઈ. ચાલ હું તને તેના વિશે થોડું કહું. નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. એક કવિતા કેતકીને કહે છે કે નવરાત્રી ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રી મીન્સ, નવરાત્રીનો અર્થ થાય 9 નાઇટ્સ એટલે કે 9 રાત્રિઓ. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. હા, તે 9 રાતનો તહેવાર છે. એવરીવન જોઈન ઇન ગરબા. સૌ ગરબામાં ભાગ લે છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત, કે તે ગુજરાતનું એક લોક નૃત્ય છે. ફોક ડાન્સનો મિનિંગ થાય લોક નૃત્ય. ઇટ કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ થ્રુઆઉટ ધી નાઇટ. તે લગભગ આખી રાત ચાલે છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. તે ખૂબ જોશભર્યું નૃત્ય છે. યંગ મેન એન્ડ વુમેન, tiny tots and elderly people all join in ગરબા, કે યુવાન પુરુષો અને સ્ત્રીઓ, નાના બાળકો, ટોટ્સ ટાઇની ટોટ્સ એટલે કે નાના બાળકો, એન્ડ એલ્ડરલી પીપલ એટલે કે મોટી ઉંમરના લોકો, ઓલ જોઈન ઇન ગરબા, કે સૌ આમાં ભાગ લે છે, ગરબામાં ભાગ લે છે. નવરાત્રી વિશે કીધું કવિતાએ. હવે આગળ શું કે છે? ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ, કે હવે જગ્યાનું કે છે કે કેવી રીતનું હોય છે. તો ધ ડાન્સ ટેક એટલે કે નૃત્ય એક ખુલ્લા મેદાનમાં હોય છે. પીપલ ડેકોરેટ એન્ડ એલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ, કે લોકો મેદાનને ટાઇની બલ્બ એટલે કે ઝીણા બલ્બથી એલ્યુમિનેટ એટલે કે પ્રકાશિત
કરવું અને ડેકોરેટ એટલે સુશોભન કરવું. ધ પીપલ ડેકોરેટ એન્ડ illuminate ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ કે લોકો મેદાનને ઝીણા બલ્બથી પ્રકાશિત કરી સુશોભિત કરે છે. ધ એટમોસ્ફિયર ઇઝ લાઇક અ ફેર કે એક મેળા જેવું વાતાવરણ હોય છે. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. ધ ડાન્સર ફ્રોમ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક કે નૃત્ય કરનારા ખુલ્લા મેદાનમાં એક ગોળ કરી સંગીત સાથે ગરબાના ગીતના સૂર પર નાચે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક કે સંગીત ખૂબ જુસ્સાવાળું હોય છે. એનર્જેટિક મીન્સ જુસ્સાવાળું. ઇન સમ પ્લેસ ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ કે અમુક જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. સો ધ ચોર્સ સિંગ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર તેથી જ ગાયક વૃંદ લાઉડ સ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે. ચોરસ એટલે લાઉડ સ્પીકર. લાઉડ સ્પીકરનો મિનિંગ લાઉડ સ્પીકર થાય, પણ ચોરસ મીન્સ ગાયક વૃંદ એટલે કે ગાવાવાળા હોય તે. ઇટ ઇઝ અ ટ્રેડિશન ટુ સિંગ ધ ગરબા સોંગ બીકોઝ અ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર્ડ અંબામા એન્ડ અધર ગોડનેસ. તો શું કે છે? ગરબાના ગીતો ગાવાની પરંપરા છે કારણ કે ગરબાનું ગીત અંબામા અને બીજા દેવીઓની આરાધના કરે છે અને વખાણે છે. નાવડેઝ આજકાલ ધ ગરબા સોંગ પેરેન્ટ સમ સોશિયલ થીમ ટુ તો કે ગરબાના ગીતો અમુક સામાજિક વિષયો પર રજૂ કરે છે. પ્રેઝન્ટ એટલે કે અહીંયા એનું મિનિંગ એમ થાય કે રજૂ કરવું. નેક્સ્ટ પેરેગ્રાફ શું કે છે? વુમેન એન્ડ મેન સ્ત્રીઓ અને પુરુષો ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી એટાયર કે સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સુસજ્જ હોય છે. વુમેન વિયર ચણિયા ચોલી સ્ત્રીઓ ચણિયા ચોરી પહેરે છે. ધ ચણિયા ચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. ચણિયા ચોલી ભરતકામ અને કાચના ભરતકામથી ભરેલા હોય છે. ધે વિયર attractive jewelry such as bangles and bracelet કે તેઓ બંગડીઓ અને કડા એન્કલેટ એટલે કે ઝાંઝર એન્ડ આર્મલેસ એટલે કે બાજુબંધ પહેરે છે. મેન વિયર પુરુષો શું પહેરે છે? કુર્તા અને પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ કે પુરુષો કુર્તા અને પાયજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે. વેસ્ટ એટલે કમર. એવરીવન મૂવ્સ ઇન અ સર્કલ બધા રાઉન્ડમાં રમે છે. ધ ડાન્સર ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન કે નૃત્ય કરનારાઓ વિવિધ પ્રકારના નૃત્યની એક્શન કરે છે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ કે આ ફેસ્ટિવલ એટલે કે આ તહેવાર કેવો છે? આ તહેવાર કેવો છે? તો કે મૈત્રીનો અને આનંદનો તહેવાર છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ કે આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એકવાર તો ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ. આઈ એમ શ્યોર ઇટ વિલ બી એન અનફોરગેટેબલ એક્સપિરિયન્સ કે મને ખાતરી છે કે એ તારો આ એક વિસ્મરણીય અનુભવ હશે. વિથ લવ એટલે કે પ્રેમપૂર્વક કેતકી. આવી રીતના કવિતા કેતકીને પત્ર લખે છે જે આપણે નાના નાના ટુકડા થયેલા હતા એને જોઈન્ટ કરીને બનાવેલો છે. નેક્સ્ટ છે એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 શું છે? તો કે કવિતા ફોન્સ ટુ કેતકી. હવે પેલા કવિતાએ કેતકીને પત્ર લખેલો. પેલા કેતકીએ કવિતાને પત્ર લખેલો. હવે કવિતા શું કરે છે? પત્ર લખતી નથી પણ શું કહે છે? હવે એને ફોન દ્વારા બધી એના રાજ્યની, એની દેશની, એના વતનની વાત કરે છે. એમાં એક્ટિવિટી 8માં એવું બતાવે છે. કવિતા ફોન કેતકી બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ. ફોન તો કરે છે પણ નેટવર્ક પ્રોબ્લેમ હોવાથી થઈ કે નોટ હિયર સમ પાર્ટ ઓફ સેન્ટેન્સ કે અમુક સેન્ટેન્સ જે બ્રેકેટ્સ બ્લેન્ક્સ આપેલી છે એ સેન્ટેન્સ વ્યવસ્થિત રીતે સમજી શકતી નથી, વ્યવસ્થિત રીતે બોલાતા નથી જે આપણે લખવાના છે, જે આપણે સમજવાના છે. હેલ્પ ધેમ
ટુ લિસન ઓલ ધી સેન્ટેન્સ પ્રોપરલી. આપણે આપણી રીતે સેન્ટેન્સ એની અંદર મૂકીને આખું સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. જોઈએ આપણે. કવિતા સેડ હેલો ઇઝ ઇટ કેતકી. કવિતા ફોન કરે છે. હેલો ઇઝ ઇટ કેતકી. શું તું કેતકી છે? કેતકી છે યસ કેતકી. હા કેતકી. હાવ આર યુ? કેમ છો? ડીડ યુ રિસીવ માય લેટર. શું તને મારો પત્ર મળ્યો? કવિતા સેડ યસ આઈ રિસીવ ઇટ યસ્ટરડે. હા મને ગઈકાલે પત્ર મળ્યો. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રી. કે હું આ નવરાત્રી વિશે સાંભળીને ખૂબ આમ ચકિત થઈ ગઈ એમ. હિયર પછી શું કે છે? નવરાત્રી હિયર એટ વેસ્ટ બંગાળ. અહીંયા અમારે વેસ્ટ બંગાળની અંદર વી ટુ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રી. અમે પણ નવરાત્રીનો તહેવાર ગમે છે. કે વી ટુ અમને પણ હેવ અ ફેસ્ટિવલ લાઇક નવરાત્રી. કે અમને પણ અહીંયા નવરાત્રીનો તહેવાર ગમે છે. કેતકી સેડ હાવ ઇન્ટરેસ્ટિંગ. કે કેટલું રસપ્રદ. વોટ ઇઝ ઇટ? શું છે? શું તે છે? કવિતા સેડ ઇટ ઇઝ દુર્ગા પૂજા. કે એના જેવો નવરાત્રી જેવો તહેવાર કેવો ઉજવે છે ત્યાં બંગાળમાં? તો કે તે દુર્ગા પૂજાનો તહેવાર નવરાત્રીની જેમ જ અમે ઉજવીએ છીએ. કેતકી સેડ સાઉન્ડ ફેમિલિયર. તો ડુ યુ અલ્સો પરફોર્મ ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. એટલે કેતકી પ્રશ્ન પૂછે છે સેમ અમારા જેવું જ કે તમે પણ નવરાત્રીની જેમ અમારી જેમ જ તમે દુર્ગા પૂજામાં ગરબા રમો છો? તો કવિતા શું આન્સર આપે છે? નો ડિયર. ના ડિયર. બ્રેકેટ્સમાં શું આવશે? નો. દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રી. જે નવરાત્રી જેવો જ છે બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ. કે એક માતા અંબામાની અર્ચના કરવામાં એ અમારે એવી રીતના ઉજવવાનો આવે છે. કેતકી સેડ ઓ યસ મા દુર્ગા. તો અહીંયા આપણે અંબામાનું ઉજવીએ છીએ નવરાત્રીમાં અને દુર્ગા પૂજામાં આપણે માં દુર્ગા પૂજાનો તહેવાર એ લોકો બંગાળમાં ઉજવે છે. વેલ સારું. આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ બટ યુ વર નોટ અ હોમ. વેર યુ બિઝી. શું કે છે કેતકી? સારું. આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ. કે મેં તને ગઈ રાતે કોલ કરેલો બટ યુ વર નોટ અ હોમ. કે તું ગઈકાલે ઘરે હતી નહીં. વેર યુ બિઝી. તું ક્યાં બિઝી? ક્યાં ખોવાયેલી હતી? ક્યાં કામમાં વ્યસ્ત હતી? કવિતા સેડ યસ આઈ હેડ ગોન ફોર શોપિંગ વિથ માય પેરેન્ટ્સ. તો કવિતા શું કે છે કે હું મારા માતા પિતા સાથે શોપિંગ કરવા ખરીદી કરવા ગઈ હતી. વી બોટ ન્યૂ ડ્રેસીસ. અમે નવા ડ્રેસ ખરીદ્યા. આઇટમ ફોર ડેકોરેશન એન્ડ પૂજા. કે પછી બીજું શું ખરીદ્યું? તો કે શણગાર કરવાની ડેકોરેશન એટલે કે શણગારવાનો સામગ્રી ખરીદી અને પૂજા માટેની પણ સામગ્રી ખરીદી. વી ઓલ્સો પરચેસ ફૂડ આઇટમ ફોર ધી સેલિબ્રેશન. કે અમે ખાણીપીણીની પણ સેલિબ્રેશન માટે ઉજવણી માટે ફૂડ પણ ખરીદ્યું. કેતકી સેડ સો યુ વર ન્યૂ ક્લોથ્સ ઓન દુર્ગા પૂજા. કેતકી શું કે છે? તેથી તું દુર્ગા પૂજામાં નવા કપડાં પહેરીશ. ડુ યુ એન્જોય ડેકોરેટિંગ ફોર દુર્ગા પૂજા. કે શું તું ડેકોરેશન માટે સુશણગાર માટે દુર્ગા પૂજામાં મજા કરીશ, આનંદ માણીશ? કવિતા સેડ યસ વી એન્જોય ડેકોરેટિંગ. કે હા અમે આનંદ કરીશું. એન્ડ વી એન્જોય ફૂડ ટુ. અમે ફૂડનો પણ આનંદ લઈશું. યુ નો બેંગાલ ઇઝ અ ફેમસ ફોર સ્વીટ. તને ખબર છે બંગાળમાં ફેમસ શું છે? તો કે મીઠાઈ. બંગાળ એક ફેમસ પ્રખ્યાત છે, મીઠાઈ માટે પ્રખ્યાત છે. કે કવિતા કે છે યુ નો બેંગાલ ઇઝ અ ફેમસ ફોર સ્વીટ. તને ખબર છે બેંગાલમાં ફેમસ પ્રખ્યાત શું છે? તો કે સ્વીટ. વીટ રસગુલ્લા. અમે રસગુલ્લા, સંદેશ, પીઠા, કાલાકાંડ એન્ડ મેની મોર સ્વીટ. અમે રસગુલ્લા, સોંડેસ, પીઠા, કાલાકાંડ અને ઘણી બધી મીઠાઈઓ ખાઈએ છીએ. કેતકી સેડ યસ બેંગાલીઝ હેવ સ્વીટ ટૂથ. કે બેંગાલી મીઠા ટૂથ એટલે અહીંયા દાંતનો મિનિંગ લેવાય છે. મીઠા બોલા હોય છે. ત્યાં ઘણી મીઠી વસ્તુઓ મળે છે. પછી કવિતા શું કે છે? કવિતા સેડ યસ વી ડુ હેવ અ ફેસ્ટુન્સ. કે અમે
કવિતા એવું કે છે કે યસ વી ડુ હેવ અ ફેસ્ટૂન, કે અમે ફેસ્ટૂન એટલે કે ત્યાંનો એક મીઠાઈ આપેલી છે કે અમે ફેસ્ટૂન પણ લઈએ છીએ. અવર પૂજા પેન્ડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ. પેન્ડાલ્સ એટલે કે અમારી પૂજા અમે ઘણી બધી ડેકોરેશન કરીએ છીએ અને ખૂબ વિશાળ કરીએ છીએ. ધે આર મેડ ફોર બમ્બૂસ એન્ડ ક્લોથ્સ. શેનાથી બનાવીએ છીએ તો કે મોટું બંબુ એટલે કે વાંસ જેવું મોટું લાકડું હોય એનાથી અને કપડાથી બનાવીએ છીએ. ધે આર ટેમ્પરરી ટેમ્પલ, કે તે અમારા માટે ટેમ્પરરી એટલે કે થોડો સમય પૂરતું, પરમેનન્ટ એટલે કે સદાય માટે કે જેમ મંદિર બનાવેલું હોય એમ, પણ અહીંયા તંબુ જેવું ટેમ્પરરી એટલે કે થોડા સમય માટે બનાવેલું મંદિર લોકો બનાવે છે. વી પુટ હ્યુઝ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પાંડાલ, કે તે પાંડાલમાં દુર્ગાની મોટી વિશાળ મૂર્તિ ત્યાં લોકો મૂકે છે. પીપલ સ્ટેન્ડ ઇન અ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડલ, કે લોકોની ખૂબ મોટી ક્યુ એટલે હાર હોય છે. શું જોવા માટે તો કે દુર્ગાની મૂર્તિ જોવા માટે ઘણી મોટી હાર હોય છે. કેતકી સેડ વેલ, સારું. ધીસ સાઉન્ડ લાઈક ગણેશ મહોત્સવ. તો કેતકી શું કે છે કે ધીસ સાઉન્ડ લાઈક એટલે કે અમારે અહીંયા ગણેશ મહોત્સવ જેવું જ તમારે દુર્ગા પૂજાની અંદર હોય છે. કવિતા સેડ યુ આર ક્વાઇટ રાઇટ. તું સાવ સાચી છે. ઇન્ડિયન ઇઝ વન ઇન મેની વે. વિવિધતામાં એકતા એટલે કે ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વે, કે ઇન્ડિયામાં ઘણું બધું સારું એવું હોય છે તો કે વિવિધતામાં એકતા. એક ઇન્ડિયા એક એવો દેશ છે કે જ્યાં વિવિધતામાં એકતા જોવા મળે છે. કેતકી સેડ હાઉ લવલી, કેટલું પ્રેમાળ. એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ, કે તું બંને વચ્ચેનો ભેદભાવ સમજી શકે છે. કવિતા સે યસ વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા આઇડલ, કે હા એ કવિતા શું કે છે કે હા મને ખ્યાલ છે. ડ્યુરિંગ ધ ઇમર્શન પ્રોસેસન, કેતકી શું કે છે વોટ ડઝ ધેટ મીન, કે તેનો મિનિંગ શું થાય. તો કવિતા કે છે ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર, કે આવતા વર્ષ સુધી ખુશ રહેવાનું કહે છે. કેતકી સેડ લાફ, હસતા હસતા. કવિતા ધીસ અલ્સો સાઉન્ડ ફેમિલિયર, કે તે તેના જેવું જ, કે એટલે દુર્ગા પૂજા જેવું જ. કવિતા સેડ યસ ડિયર, હા પ્રિય. ઇટ અફેમ અગેન ધેટ ધ ઇન્ડિયન કલ્ચર ઇઝ વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત, કે તે ફરીથી ખાતરી આપે છે કે ભારતીય સંસ્કૃતિ એક છે, કે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની ભારતીય સંસ્કૃતિ પણ એક જ છે. કેતકી સેડ, કેતકી શું કે છે વિલ યુ સેન્ડ મી ધ ફોટોગ્રાફ્સ ઓફ હિઝ બ્યુટીફુલ ફેસ્ટિવલ. કેતકી કવિતાને એવું કહે છે કે શું તું મને આ દુર્ગા પૂજા છે એના થોડા ફોટોગ્રાફ્સ તું મને મોકલીશ, આ સુંદર ફોટા મોકલીશ. કવિતા સેડ વાય નોટ, શા માટે નહીં. આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ વિથ બેંગાલી સ્વીટ, કે હું તને અમારી બેંગાલી મીઠાઈના પણ ફોટોગ્રાફ મોકલીશ. કેતકી સેડ ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ, તો ખૂબ સરસ. કવિતા સેડ લાફ, હસતા હસતા. યુ આર વેલકમ. અહીંયા આ એક આપણે કેતકી અને કવિતાની એક્ટિવિટી કમ્પ્લીટ કરીએ છીએ કે જે ફોન દ્વારા એને વાત નહોતી સંભળાતી, એના સેન્ટેન્સ પણ કમ્પ્લીટ કર્યા અને આપણી એક્ટિવિટી પણ કમ્પ્લીટ કરી. હવે એક્ટિવિટી 9 છે. હિયર આર સમ ક્વેશ્ચન છે, થોડા ક્વેશ્ચન છે. ફોર મી માય સિસ્ટર એન્ડ માય કાઉ. ઓલ ધી ક્વેશ્ચન આર મિક્સડ અપ. સેપરેટ ધેમ ઇન ધ અપ્રોપ્રિએટ ટેબલ, કે એક કાઉ છે, એક પોતે, એક એની બેન અને એક કાઉ છે, એના સેન્ટેન્સ મિક્સઅપ થઈ ગયા છે. એ સેન્ટેન્સ અલગ કરવાના છે જે તમે જાતે કરી શકો છો. ધેન એક્ટિવિટી 10 રીડ ધ પેરેગ્રાફ, કે પેરેગ્રાફ વાંચો. વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ બીકોઝ પીપલ વર્ક ફોર વન અધર. એક રોજબરોજની જે ક્રિયાઓ થતી હોય, કામ વ્યવસાય થતા હોય એની એક્ટિવિટી, નાની એવી એક્ટિવિટી છે. તો પેલી સેન્ટેન્સ શું કે છે, વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ, આપણે એક આરામદાયક લાઈફ જીવન જીવીએ છીએ કારણ કે પીપલ વર્ક ફોર વન અધર, કે
કારણ કે લોકો એકબીજા માટે કામ કરે છે. ધ ફાર્મર ગ્રોસ ગ્રેઇન એન્ડ વેજીટેબલ ફોર ઓલ. તો ફાર્મર શું કામ કરે છે, શું વાવે છે, શું ઉગાડે છે, એટલે કે અનાજ અને શાકભાજી બધા માટે. ધ બાર્બર કટ ધ હેર, કે એક વાણંદ શું કરે તો કે હેર કટ એટલે કે વાળ કાપે છે. ધ ટેલર સ્ટીચ અવર ક્લોથ, તો દરજી શું કરે તો કે કપડા સીવે છે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, કે પોસ્ટમેન એક શું કરે ટપાલી તો કે આપણા પત્ર લઈ જાય છે. કોને માટે તો કે મિત્ર અને આપણા સંબંધીઓ માટે લઈ જાય છે. ધ કોબલર મેન્ડ ધ શૂઝ, તો મોચી શૂઝ સીવે છે. વી કેન નેવર ફોરગોટ અવર ટીચર, આપણે આપણા ટીચરને શિક્ષકોને ભૂલવા જોઈએ નહીં. ધે ટીચ ધ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ, તેઓ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ વિષયો શીખવાડે છે. ધે ઓલ્સો ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ, તેઓ વાર્તા અને જોક્સ પણ કહે છે. ધ ડોક્ટર ટેક્સ કેર, ડોક્ટર આપણી કાળજી લે છે. વેન વી આર ઇલ, જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે. વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી, આપણે આપણી ઘરે સેફલી શાંતિથી સૂઈ શકીએ છીએ. બીકોઝ, કારણ કે ધ સોલ્ડર પ્રોટેક્ટ અવર બોર્ડર, કે બોર્ડર ઉપર સૈનિકો રક્ષા કરે છે. ઇન ધીસ વે, આ જ રીતે અવર લાઈફ બીકમ ઇઝી, કે આપણું જીવન સરળ બની જાય છે. આસ્ક 5 ક્વેશ્ચન ટુ યોર ફ્રેન્ડ એન્ડ ગેટ ધ આન્સર. નીચે ક્વેશ્ચન આપેલા છે જે તમારે વાંચવાના છે. ધેન એક્ટિવિટી 11 છે, ડુ યુ નો યોર હેન્ડ હાઇજીન સ્કોર? પુટ અ રાઇટ માર્ક ઇન ધ અપ્રોપ્રિએટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્કોર. 5.4 ઓલવેઝ, 2.4 સમટાઇમ્સ એન્ડ 0.4 નેવર. એટલે કે આપણે વોશ કરીએ છીએ હાથ, કઈ રીતે વોશ કરવાના છે, ક્યારે ક્યારે વોશ કરવાના છે, એવી નાની એવી ગેમ છે તમારા જેવા નાના બાળકો માટેની, જે અહીંયા આપેલી છે કે એના 5, 5, 5, 2 અને 0 માર્ક્સ છે. કે ઓલવેઝ કરતા હોય, હંમેશા કરતા હોય તો 5 માર્ક્સ આપવાના. સમટાઈમ, ક્યારેક ક્યારેક કરતા હોય એના 2 માર્ક્સ. એન્ડ નેવર, ક્યારેય ન કરતા હોય એના 0 માર્ક્સ. નીચે ક્વેશ્ચન આપેલા છે. ડુ યુ વોશ યોર હેન્ડ બિફોર લંચ એન્ડ ડિનર? શું કે છે પેલો પ્રશ્ન, કે શું તમે જમી લીધા પછી અથવા તો સાંજનું ભોજન કર્યા પછી, સોરી બિફોર એટલે પહેલા, હાથ ધોવો છો? ઓલવેઝ એટલે કે હંમેશા ધોવો છો? સમટાઇમ્સ એટલે કે ક્યારેક ક્યારેક ધોવો છો? કે નેવર એટલે ધોતા જ નથી? તો આપણે તમારી રીતે તમે જે પ્રવૃત્તિ રોજની કરતા હોય એમાં તમારે રાઇટ કરવાનું છે. સેકન્ડ છે, ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર અ પ્લે? શું તમે રમ્યા પછી તમારું મોઢું, હાથ અને પગ ધોવો છો? થર્ડ છે, ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર ટચિંગ અ પેટ? શું તમે પાળતું પ્રાણીને અડ્યા પછી તમારા હેન્ડ વોશ કરો છો, હાથ ધોવો છો? એન્ડ ફોર્થ શું છે, ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ? કે ટોયલેટમાં આવ્યા પછી, ટોયલેટમાંથી બહાર આવ્યા પછી શું તમારા હેન્ડ વોશ કરો છો? ધેન ફિફ્થ, ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? કે તમારા શૂઝને સાફ કર્યા પછી તમે હેન્ડ વોશ કરો છો? 6 નંબરનું છે, ડુ યુ વોશ યોર હેન્ડ વિથ સોપ? કે શું તમે તમારા હાથ સાબુથી ધોવો છો? 7 શું છે, ડુ યુ રબ યોર હેન્ડ ફોર 20 સેકન્ડ્સ વેન યુ વોશ યોર હેન્ડ? શું તમે તમારા હાથ ધોતી વખતે 20 મિનિટ સુધી રબ કરો છો, ઘસો છો? તમારે હા હોય તો ઓલવેઝ હંમેશા કરતા હોય તો, સમટાઇમ્સ ક્યારેક કરતા હોય તો, અને નેવર ક્યારેય પણ ન કરતા હોય. એવી જ રીતના તમારે આ બધા 50 ને 15 સેન્ટેન્સ આપેલા છે, એમાં તમારે તમારી રીતે માર્ક્સ મૂકવાના છે. એન્ડ લાસ્ટમાં ટોટલ મારવાનો છે, એટલે તમને પણ ખ્યાલ આવે કે અમે આટલી એક્ટિવિટીઝ ઓલવેઝ કરીએ છીએ, સમટાઇમ્સ કરીએ છીએ, કે ક્યારે પણ કરતા જ નથી, એ પણ ખ્યાલ આવે. આ એક નાની એવી ગેમ જેવું છે. અહીંયા આપણે યુનિટ 4 કમ્પ્લીટ કરીએ છીએ. આપણે 5th યુનિટ એટલે કયું છે? 5th યુનિટ છે
મી ટુ હું પણ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એક કીડીનું યુનિટ છે એન્ટ મી એન્ડ માય ફેમિલીનું છે. થેન્ક યુ.